ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માનમાં ભાવનાત્મક વિદાય સમારંભ યોજાયો. પોસ્ટા કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ, ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં વેપારીઓએ હાજરી આપી. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માનમાં ભાવનાત્મક વિદાય સમારંભ યોજાયો. વક્તાઓએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળને સફળ, પ્રેરણાદાયી અને જનમૈત્રીપૂર્ણ ગણાવ્યો. તેમણે કાયદો વ્યવસ્થા મજબૂત બનાવી, કાપડ બજારમાં પાસા હેઠળ કડક કાર્યવાહી કરી, સાયબર ફ્રોડ સામે જાગૃતિ લાવી અને ટ્રાફિક નિયમો પાળવાથી અકસ્માતોમાં ઘટાડો કર્યો. કાપડ માર્કેટમાં ઉઠમણા કરી 5 થી 25 વર્ષથી ફરાર ગુનેગારોની ધરપકડ કરી તેમના કાર્યકાળની મહત્વની ઉપલબ્ધિ છે. આ પ્રસંગે વેપારી સંગઠને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એસઆઈટી અને ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની જાહેરાત બદલ આભાર વ્યક્ત કર્યો. ફોસ્ટાએ જણાવ્યું કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સાદગી, નમ્રતા અને સેવા ભાવના સુરતવાસીઓના હૃદયમાં અંકિત રહેશે. તેમના સ્વાસ્થ્ય અને નવી જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.